હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરથી આગળ વધીએ. આજે આપણે જઈએ ચેપ્ટર નંબર 4 ઉપર. છેલ્લે આપણે 1 થી 3 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરેલા. તો આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 શરૂ કરીએ. તો ચેપ્ટર નંબર 4 સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ એટમ બહુ સરળ ચેપ્ટર છે આ. તો શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં તો ડિસ્કવરિંગ ક્યાંથી થયેલું ગયું? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનું ડિસ્કવરિંગ એટલે કે એની શોધ કોને કરી, કોણ કોની કરતાં કેટલા ભારે છે, આમાંથી નાની મોટી વસ્તુ ચેન્જ કરીને તમને પૂછી શકે. તો સૌથી પહેલાં તો પરમાણુની અંદર મૂળભૂત 3 કણનો સમાવેશ થાય છે, જે પૈકી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો સમાવેશ આપણે લખીશું. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરાબર. ન્યુટ્રોનની શોધ ઘણા બધા સમય પછી થયેલી, કારણ કે ન્યુટ્રોન છે એ શરૂઆતમાં શોધાયેલો નહોતો. કોઈને ખબર જ નહોતી ન્યુટ્રોન નામનો પણ કોઈ તત્વ છે એ પરમાણુની અંદર થયેલું હશે. હવે વાત કરીએ પ્રોટોનની. તો પ્રોટોન છે એ કેવો ચાર્જ ધરાવે છે? તો કે પ્રોટોન છે એ +1 વીજભાર ધરાવે છે. ફરીવાર, પ્રોટોન કેવો વીજભાર ધરાવે છે? +1 વીજભાર ધરાવે છે. જ્યારે વાત કરીએ ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન છે એ -1 વીજભાર ધરાવે છે. અને ન્યુટ્રોન છે એ કોઈ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. એટલે કે એવું કહી શકાય કે ન્યુટ્રોન સંપૂર્ણપણે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ન્યુટ્રોન સંપૂર્ણપણે વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. અહીંયા ઉપર લખું છું હું વીજભાર. હવે વાત કરીએ દળની. તો પ્રોટોનનું દળ છે એ આપણે +1 લેવાનું છે. ન્યુટ્રોનનું દળ પણ +1 લેવાનું છે. જ્યારે ઇલેક્ટ્રોન કોઈ પ્રકારનો દળ ધરાવતો નથી એવું આપણે કહેવાનું છે. એનું રીઝન એ છે ડિયર ફ્રેન્ડ્સ કે ઇલેક્ટ્રોન્સની અંદર ખાસ કોઈ ચોક્કસ પ્રકારનું દળ નથી જોવા મળતું. એનું રીઝન જોવા જઈએ તો ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા 1836 ગણો હલકો છે. ફરી એકવાર, ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા 1836 ગણો હલકો છે. અને ન્યુટ્રોન કરતા એ 1838 ગણો હલકો છે. રિપીટ કરું છું, ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા 1836 ગણો હલકો છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ન્યુટ્રોન કરતા 1838 ગણો હલકો છે. એનો મતલબ કે દળની દ્રષ્ટિએ જોવા જઈએ તો 1838 ઇલેક્ટ્રોન ભેગા કરો ત્યારે એક ન્યુટ્રોનના દળ બરાબર થાય. 1838 ઇલેક્ટ્રોન્સ ભેગા કરો ત્યારે એક ન્યુટ્રોનના દળ બરાબર થાય. તો આપણે એ ઇલેક્ટ્રોનના દળને છે એ અવગણવાનું રહેશે. ચલો આગળ વધીએ. આટલું ક્લિયર? ઓકે, તો લખી લઈએ કે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો ભારે અને ડિયર ફ્રેન્ડ્સ વાત કરીએ ન્યુટ્રોનની. તો ઇલેક્ટ્રોન એ ન્યુટ્રોન કરતા 1836 ગણો હલકો છે. એટલે કે ન્યુટ્રોન એ 1836 એટલે કે ન્યુટ્રોન એ 1838 ગણો વજનદાર છે. 1838 ગણો ભારે છે. ચલો ક્લિયર? નોટ ડાઉન કરો. 3, 2, 1 આગળ વધીએ. હવે શરૂઆત કરીએ. કોને કોનું ડિસ્કવરિંગ કર્યું, કયા વૈજ્ઞાનિકે શેની શોધ કરી એ સમજીએ છીએ. તો પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિક છે જેનું નામ છે ગોલ્ડસ્ટીન. ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટ છે જેનું નામ છે સર જે થોમ્સન. ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટનું નામ શું છે? સર જે થોમ્સન. અને ન્યુટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટનું નામ છે જેમ્સ ચેડવિક. અથવા તો ખાલી ચેડવિક લખો તો પણ ચાલશે અહીંયા આગળ. તો આ રીતે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના આટલા વૈજ્ઞાનિકો એના સંશોધનો કરેલા છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો સૌથી પહેલા આગળ વધીએ ઇલેક્ટ્રોનની શોધ ઉપર. તો ઇલેક્ટ્રોનની શોધ કરનાર સાયન્ટિસ્ટ સર જે થોમ્સન, એને આ રીતે એક વીજ વિભારની નળી લીધી અને એ વીજ વિભારની નળીને વેક્યુમ કરી અને એની સાથે 2 પ્લેટને જોડી દીધી. અહીંયા આગળ એક એનોડ અને એક કેથોડ એમ 2 ધાતુની પ્લેટ મૂકી. એ બંને પ્લેટને આપણે કનેક્ટ કરી દઈએ. ડિયર ફ્રેન્ડ્સ આપણે કનેક્ટ કરી દઈએ. તો અહીંયા આગળથી બંનેને હાઈ વોલ્ટેજનો કરંટ પાસ કરવાનો છે. આ રીતે ક્લિયર?
અત્યારે કદાચ આપણે બેટરી મૂકી છે, બેટરી કાઢી નાખીએ, વધારે બેટર રહેશે આપણા માટે. અહીંયા આગળ એક હાઈ વોલ્ટેજનો કરંટ મૂકીએ છીએ. બરાબર, અહીંયા આગળ જ્યાંથી કરંટ પાસ થાય છે એ મૂકી દઈએ. ચલો, ક્લિયર? એટલું ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો વધીએ આગળ. હવે આ વીજ વિભારની નળીમાંથી જ્યારે આપણે કરંટને પાસ કરવામાં આવશે સમયે અહીંયા આગળ, એટલે કે આ વીજ વિભારની અહીંયા આગળથી વેક્યુમ કરેલું છે. ટોટલી શું કરેલું છે? અહીંયા આગળ વેક્યુમ કરેલું છે, એટલે કે શૂન્યાવકાશ કરેલું છે. એટલે અહીંયા આગળ જે દબાણ જોવા મળે છે એ દબાણ સર જે થોમ્સને બહુ નીચું રાખેલું છે. નીચા દબાણના કારણે જ્યારે ઇલેક્ટ્રોન્સ આમાંથી પાસ થશે નીચા દબાણે, ત્યારે હવે ઇલેક્ટ્રોન્સ એટલે શું છે? તો કે કેથોડ કિરણો છે. આમાંથી એકને એનોડ કહી દઈએ અને બીજાને કેથોડ કહી દઈએ. તો આ કેથોડ એટલે કે ઋણ વીજભાર છે, એ ઋણ વીજભારમાંથી ચોક્કસ પ્રકારના કોઈ તરંગો ઉત્પન્ન થાય છે અને એ ધન વીજભાર તરફ ગતિ કરતા દેખાણા આ તરફ. તમે ખાલી સમજવા માટે છે અત્યારે. તો એ ઋણ વીજભારમાંથી જે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થતા હતા એ ધન વીજભાર તરફ જતા દેખાણા આ કેથોડ રેમાંથી, કેથોડ નામના ધ્રુવથી ઉત્પન્ન થાય છે. આથી આવા રેઝને કેથોડ રેઝ તરીકે ઓળખવામાં આવે છે. કેથોડ રેઝ એ બીજું કંઈ જ નહીં પરંતુ એ ઇલેક્ટ્રોનનો એક જથ્થો છે. કેથોડ રેઝ એ બીજું કંઈ જ નહીં પરંતુ એ શું છે? અ લોટ ઓફ ઇલેક્ટ્રોન, કે ઇલેક્ટ્રોન્સનો એક જથ્થો છે. તો આ રીતે મિત્રો ઇલેક્ટ્રોન્સ છે એ ઉત્પન્ન થયેલા એવું સર જે થોમ્સને કાઉન્ટ કર્યું. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે વાત કરીએ પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરેલી. ચલો એક પહેલા સ્ક્રીનશોટ મારો જોતો હોય તો 3, 2, 1 આગળ વધું છું. આ પછી આગળ વધીએ તો સર ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. એ પણ આ જ રીતે એક વીજ વિભારની નળીની અંદર દબાણ છે એ ઘણું બધું નીચું રાખેલું. બરાબર, પહેલા કરતા દબાણ 1000 ગણું વધારે. પહેલા એટલે કોણ? જે દબાણ સર જે થોમ્સને રાખેલું હતું એ બહુ લોઅર હતું, લગભગ વેક્યુમ જેવું હતું. એની કરતા આ એ લગભગ 1000 ગણું વધારે દબાણ રાખ્યું, પણ એ પણ બહુ ઓછું હતું. ક્લિયર? કારણ કે બહુ નાની એવી વેલ્યુને તમે 1000 થી કાઉન્ટ કરો તો લગભગ એની અંદર ખાસ ચેન્જ જોવા મળતો નથી હોતો. તો આજે દબાણ મેઝર કરેલું એ કોને કરેલું? ગોલ્ડસ્ટીને કરેલું. ગોલ્ડસ્ટીને જે રીતે આખી આ જ રીતે વીજ વિભારની નળી બનાવી, એની અંદર દબાણ થોડું વધારે હોવાના કારણે કોની કરતા દબાણ વધારે છે? કોની કરતા દબાણ વધારે છે? તો કે સર જે થોમ્સન કરતા. હવે દબાણ વધારે છે, દબાણ વધારે હોવાનો મીનિંગ શું થયો? તો કે આની અંદર ઘણા બધા નાના નાના આવા એટમ્સ જોવા મળશે. આની અંદર ઘણા બધા આવા નાના નાના એટમ્સ જોવા મળશે, ઓબ્વિયસલી મળશે. ક્લિયર? હવે એટમ્સ હશે એટલે અહીંયા આગળ આખા એના આ એટમ્સને આપણે ડ્રો કરી લઈએ. સેમ વે ઈ જ બન્યું, કારણ કે અત્યાર સુધી તો આપણે એ જોયું હતું કે કઈ રીતે ઇલેક્ટ્રોન્સ છે એ ઉત્પન્ન થયા, કેથોડમાંથી ઉત્પન્ન થાય. હવે ધન વીજભાર પ્રોટોન થોડા કેથોડમાંથી ઉત્પન્ન થવાના છે, કે પ્રોટોન થોડા ક્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના છે, ઇલેક્ટ્રોન જ પાસ થશે. કેમ પાસ થશે? તો કે આની પહેલા શરૂઆતમાં તમને એવું સ્ટડી કરાવેલું કે ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા બહુ હલકા છે. હલકા છે એટલે વજનમાં હલકા છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ઇઝીલી ગતિ કરશે. જ્યારે પ્રોટોન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ રીતે ચોક્કસ રીતે ગતિ કરી શકતા નથી હોતા. ચલો આગળ વધીએ ત્યાંથી. તો અહીંયા આગળ ઓલરેડી એમને આખા પરમાણુઓ પડ્યા છે. પરમાણુઓ પડ્યા હોવાના કારણે શું થશે કે જ્યારે અહીંયા આગળથી ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થશે એટલે આ ઇલેક્ટ્રોન્સ પાસે બહુ વધારે ફોર્સ હતો. આ ઇલેક્ટ્રોન્સ જોરથી આની ઉપર લાગી ગયા એટલે આની સાથેનો જે ઇલેક્ટ્રોન હતો ને એ લઈને વયા ગયા. પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોન્સ ભટકાણો, એને અહીંયા આગળ ડીપમાં સમજીએ તો અહીંયા કોઈ પરમાણુ છે, ઇલેક્ટ્રોન્સ અહીંયા આગળ ભટકાણો, અથડાણો, એટલે શું થયું? તો કે અહીંયા આગળનો જે ઇલેક્ટ્રોન્સ હતો એ લઈને વયા ગયા. ઇલેક્ટ્રોન્સ નીકળી ગયો એટલે આ કેવો આયન બની ગયો? તો કે ઇલેક્ટ્રોન્સ હોયો ગયો એટલે આ પોતે ધન આયન બની ગયો. ધન આયન એ બીજું કંઈ જ નહીં પરંતુ એ શું છે? એ શું છે? તો કે એ કેનાલ રેસ છે. કેનાલ રેસ જેને આપણે ધન વીજભારિત કિરણો તરીકે ઓળખીએ છીએ. કેનાલ રેસને આપણે શેના તરીકે ઓળખીએ છીએ ડિયર ફ્રેન્ડ્સ? ધન વીજભારિત કિરણો તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઇલેક્ટ્રોન્સ છે, ઇલેક્ટ્રોન્સ અહીંથી આને અહીંયા લઈને વયા ગયા. તો હવે જે વધ્યા
એ ધન વીજભાર વધ્યો. હવે ધન વીજભાર કોના તરફ આકર્ષાશે? તો કે ધન વીજભાર છે ઋણ તરફ આકર્ષાશે. ઇલેક્ટ્રોન્સ બધા આમ આવતા રહેશે આની ઉપર, અને જેટલો ધન વીજભાર છે એ ફરીવાર ઋણ ધ્રુવ એનો ઉપર જમા થશે. ઓબ્વિયસ છે ને, ધન વીજભાર છે એ ઋણ પાસે એટ્રેક્ટ થશે, ધન વીજભાર એ ઋણ વીજભાર પાસે એટ્રેક્ટ થશે. ચલો ક્લિયર, આગળ વધીએ. નોટ ડાઉન કરી લ્યો. 3 2 1. ચલો હવે એટોમિક મોડેલ તરફ જઈએ. સૌથી પહેલું એટોમિક મોડેલ આપ્યું સર જે થોમ્સને. જુદા જુદા એટોમિક મોડેલ આવતા ગયા અને ખોટા પડતા ગયા. 9મા ધોરણની અંદર તમારે છેલ્લે ડાલ્ટનનો મોડેલ ભણવાનું આવશે. અલ્ટિમેટલી જોવા જઈએ તો આગળ જતા ડાલ્ટન જે થોમ્સનનો મોડેલ ભણવાનું આવશે, અને આગળ જતા અલ્ટિમેટલી જોવા જોઈએ તો જે થોમ્સનનો મોડેલ પણ ખોટું પડશે. ક્લિયર. એ પછી બોહરનું પરમાણુય મોડેલ આવે છે, તો બોહરનું પરમાણુય મોડેલ પણ આગળ જતા કેવું પડે છે? ખોટું પડે છે. 9મા ધોરણના લેવલ ઉપર જોઈએ તો 9મા ધોરણના લેવલ ઉપર બોહરને સાચા રાખવાના છે. હવે બોહર કેમ ખોટા છે એ તમારે 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જેનું નામ પણ છે સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુનું બંધારણ, એના ઉપર એ ડિપેન્ડ કરે છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા જોઈએ એટોમિક મોડેલ. તો સૌથી પહેલું મોડેલ શોધ કરનાર સાયન્ટિસ્ટનું નામ હતું જે થોમ્સન. જે થોમ્સને એટોમિક મોડેલને એના સાથે દર્શાવ્યું કે ભાઈ એક તરબૂચ છે, તરબૂચની અંદર જેમ નાના નાના ઘણા બધા બીજ જોવા મળે છે, સીડ્સ જોવા મળે છે, સેમ વે પરમાણુ પણ એવો છે કે આખો પરમાણુ છે અને એની અંદર નાના નાના બીજ છે. એટલે કે એને આખે આખા તરબૂચને ધન વીજભાર તરીકે ઓળખાવ્યો, અને એમાં રહેલા જે નાના નાના બીજ છે, સીડ્સ છે, એ સીડ્સને એને ઋણ વીજભાર તરીકે ઓળખાવ્યો. ફરી એકવાર રિપીટ કરું છું. તરબૂચને એને શેના તરીકે ઓળખાવ્યું? આખા તરબૂચને ધન વીજભાર તરીકે, અને એની અંદર જેટલા નાના સીડ્સ જોવા મળે છે એ નાના એવા સીડ્સને એને શેના તરીકે ઓળખાવ્યું? ઋણ વીજભાર તરીકે. એ જ રીતે કે પરમાણુ છે, પરમાણુની અંદર સમગ્રતયા આખા પરમાણુની અંદર ધન વીજભાર છે એ સ્પ્રેડ થયેલો છે, અને સ્પ્રેડ થયેલા ધન વીજભારની અંદર નાના નાના કોઈક જગ્યાએ એ ઋણ વીજભાર મિત્રો આપણને જોવા મળે છે. કોઈક ને કોઈક જગ્યાએ એ ઋણ વીજભાર જોવા મળે છે, એને બીજ સાથે સરખાવ્યા. બટ આગળ જતા ઓબ્વિયસલી આ નમૂનો છે, પરમાણુનો નમૂનો, એ ટોટલી ખોટો પડી ગયો. તમે વિચારો, ધન વીજભાર અને ઋણ વીજભાર બંનેને એને ભેગા કરી દીધેલા છે. ધન વીજભાર અને ઋણ વીજભારને ભેગા કરેલા છે. ભેગા કરે તો બંને એકબીજાની ઇફેક્ટને મારી નાખશે. ભેગા કરે તો બંને એકબીજાની ઇફેક્ટને મારી નાખશે. બંને એકબીજાની ઇફેક્ટ ઝીરો કરી નાખશે. બંને એકબીજાની ઇફેક્ટ ઝીરો કરી નાખશે. તો કોઈ પણ સંજોગોની અંદર એટોમ જેવી કોઈ પણ વસ્તુ દુનિયાની અંદર એક્ઝિસ્ટ કરશે નહીં. અને એટોમ જ એક્ઝિસ્ટ ના કરે, મારું તમારું આ યુનિવર્સનું કોઈનું અસ્તિત્વ શક્ય નથી પરમાણુના બંધારણ વગર. જો પરમાણુ ના હોય તો મારું તમારું કે આ દુનિયાની અંદર કોઈ પણ એક દ્રવ્યનું કે કોઈ પદાર્થનું અસ્તિત્વ મિત્રો શક્ય બનતું નથી હોતું. દ્રવ્યનો પાયાનો એકમ, તત્વનો પાયાનો એકમ પરમાણુ છે. જો દ્રવ્ય જ પરમાણુ જ નથી તો દ્રવ્ય નથી, દ્રવ્ય નથી તો દુનિયાની કોઈ પણ વસ્તુ નથી. માત્ર તરંગો જોવા મળે, પણ તરંગો પણ અલ્ટિમેટલી જોવા જઈએ તો દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. તો દ્રવ્ય નથી તો કંઈ જ નથી. સમજો ડીપમાં, દ્રવ્ય નથી તો કંઈ જ નથી. ક્લિયર? આઈ હોપ તમે સ્પીડ સાથે મેન્ટેન કરી શકતા હશો. ના મેન્ટેન કરો તો ઓપ્શનમાં જાઓ, લેસ કરો અને મસ્ત રીતે લેક્ચર સાંભળો. ચલો ભાઈ, એટલું ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ક્લિયર? ઓકે. હવે આ નમૂનો કેમ ખોટો પડ્યો એ સમજીએ. તો ખોટા પડવાનું અમુક રીઝન એ છે, ખોટું પડ્યું એનું એક ચોક્કસ રીઝન એ સમજીએ કે પરમાણુ એ રાસાયણિક ગુણધર્મો નતો સમજાવી શકતો. આ પરમાણુ છે એ કોઈ પ્રકારે રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતો નહોતો. દાખલા તરીકે અહીંયા ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આજુબાજુ અહીંયા આગળ ઇલેક્ટ્રોન્સ છે એ આંટા મારે છે. એકચ્યુઅલી ઇલેક્ટ્રોન પરમાણુનો નમૂનો આ રીતનો હોવો જોઈએ, પણ જે રીતે પેલા ભાઈએ આપ્યો એને એવું કીધું કે આ આખે આખો છે એ ધન વીજભાર છે, અને એની અંદર ગમે ત્યાં રેન્ડમલી આડીવાળી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ છે એ આંટા મારે છે. હવે રાસાયણિક ગુણધર્મો, પહેલી વસ્તુ તો શું કર્યું એને પહેલો ફેલ જવાનું કારણ શું? તો કે ધન અને ઋણને, આ ધન અને ઋણ ભેગા થવા એ કોઈ સંજોગોમાં શક્ય નહોતા. ત્યાંથી મિત્રો આપણે આગળ જઈએ. તો બીજો પ્રોબ્લેમ એ આવ્યો કે એના રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતો નહોતો. શા માટે રાસાયણિક ગુણધર્મો નહોતો સમજાવી? તો કે એક રીઝન એ છે કે અહીંયા આગળ બહારની બાજુએ ધન આયન છે, અહીંયા આગળ પણ બહારની બાજુએ ધન આયન છે. આખો ધન છે તો મોટે ભાગે ધન આયન જ હશે. વચ્ચે વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન્સ છે એ આંટા મારતા જોવા મળતા હોય છે, વચ્ચે વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન્સ જોવા મળતા હોય છે. હવે ઇલેક્ટ્રોન્સ કરતા પ્રોટોન જે છે ધન વીજભાર છે એનું હમણાં જોયું કે દળ ઘણું બધું વધારે છે. દળ વધારે હોવાના કારણે અહીંયા પહેલી વસ્તુ તો આ બે એકબીજાની નજીક નહીં આવી શકે. કેમ? તો કે બંને એકબીજાને અપાકર્ષશે. બંને
એકબીજાને અહીંયા આગળ શું લગાડશે? અપાકર્ષણ લગાડશે, એટલે એવું કહી શકાય કે અપાકર્ષશે. એટલે બે પરમાણુ ભેગા થઈને કંઈક નવું સંયોજન કે અણુ બનાવી શકો એ શક્ય જ ના બની શકે. દરેક પરમાણુ છે એ અલગ અલગ જગ્યાએ છૂટા છૂટા જોવા મળતા હોય. દરેક પરમાણુ એ પરમાણુ સ્વરૂપમાં જ રહે. દરેક પરમાણુ એ અણુ ના બની શકે, સંયોજન ના બની શકે. આવું કંઈ જ ના થઈ શકે તો દુનિયાની અંદર કોઈ પણ પ્રકારનો અણુ સંયોજન ના બને તો બધા પરમાણુ છૂટા છૂટા રહેતા હોય, જે પણ ફરીવાર શક્ય નથી બનતું. અત્યારે મારી અંદર, તમારી અંદર કે આજુબાજુ કંઈ પણ જુઓ તો એની અંદર કોઈ ચોક્કસ પ્રકારના એક આપણને સંયોજનો જોવા મળતા હોય છે. એ સંયોજનો ક્યાંય જોવા ન મળે. જો આ બનતું હોત તો એ સંયોજનો બનવા એ શક્ય બનતા હોત નહીં. ક્લિયર? ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો બીજો પ્રોબ્લેમ કે જ્યારે આયનીય બંધ બને છે કે સહસંયોજક બંધ બને છે, તો 10મા ધોરણની અંદર તમે એવું સ્ટડી કરો છો અત્યારે કે જ્યારે આયનીય કે સહસંયોજક કોઈ પણ પ્રકારનો બંધ બનતો હોય ત્યારે સહસંયોજક બંધની અંદર ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થાય છે અને આયનીય બંધની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન્સ જ અંદર છે તો ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કે આપલે થવી શક્ય જ નથી. કેમ? તો કે અહીંયા આગળ અવડું મોટું ધનાયનનું બેરિયર નડે છે. એક પડદાની જેમ ધનાયન આખો આપણને નડતો હોય છે. તો અહીંયા આગળ ઋણથી ઋણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન પાસ થવા એ શક્ય નથી, કારણ કે આજુબાજુ આખું બેરિયર નડે છે. તો આના કારણે જે થોમ્સનનો પરમાણુ નમૂનો હોય સંપૂર્ણપણે કેવો પડી ગયો છે? ખોટો પડી ગયો છે. નોટ ડાઉન કરો. આગળ વધીએ. સ્ક્રીનશોટ મારો. 3 2 1 આગળ વધું છું. ક્લિયર? ક્લિયર? ચલો એ પછી જોઈએ. તો સર જે થોમ્સન ખોટા પડ્યા બાદ એની પછીના સાયન્ટિસ્ટ આવ્યા, જે સાયન્ટિસ્ટનું નામ છે રુધરફોર્ડ. એ સાયન્ટિસ્ટનું નામ શું છે? રુધરફોર્ડ. રુધરફોર્ડ નામના સાયન્ટિસ્ટ એક નવી થિયરી લઈને આવ્યા. એકચ્યુઅલી રુધરફોર્ડ આનો જ એક બિઝનેસ ચલાવતા. એ સમયે રિસર્ચ કરવું, ડિસ્કવર કરવું થોડું અઘરું હતું. અઘરું હોવાનું રીઝન મિત્રો એ છે કે બહુ કોસ્ટલી પડતું આ રેડિયેશનનો પ્રેક્ટિકલ. આ રેડિયેશનનો પ્રેક્ટિકલ પોસિબલ બનાવનાર સાયન્ટિસ્ટ હતા અર્નેસ્ટ રુધરફોર્ડ. એકચ્યુઅલી જો હજી ડીપમાં જોવા જઈએ તો આ પ્રેક્ટિકલ એમને નથી કરેલો. એ જે પોતે કંપની ચલાવતા એમના અંડરમાં રહેલા માણસોએ આ પ્રેક્ટિકલ કરેલો છે, બટ છેલ્લે એ શ્રેય છે એ અર્નેસ્ટ રુધરફોર્ડને ગયેલો છે. ચલો, તો રુધરફોર્ડે શું કરેલું તો કે એક મસ્ત મજાના આલ્ફા પાર્ટિકલ્સનું બીમ લીધું. આલ્ફા પાર્ટિકલ્સ એટલે શું તો કે એ સમજી લઈએ. આલ્ફા પાર્ટિકલ્સ શું છે? હિલિયમ નામનું પરમાણુ છે. હિલિયમ નામના પરમાણુની આજુબાજુ 2 ઇલેક્ટ્રોન્સ આંટા મારે છે. હિલિયમ નામનો આ પરમાણુ છે. હિલિયમ નામના પરમાણુની આસપાસ 2 ઇલેક્ટ્રોન્સ છે એ આંટા મારતા હોય છે. એ કોઈ પણ રીતે એ 2 ઇલેક્ટ્રોન્સને અહીંયાથી ઉર્જા આપી અને દૂર કરી લેવામાં આવે. કોઈ પણ રીતે આ બંને ઇલેક્ટ્રોન્સને ઉર્જા આપીને અહીંયા આગળથી મિત્રો જો દૂર કરી લેવામાં આવે તો આ હિલિયમનું રૂપાંતરણ એટલે કે આની જે છેલ્લી કક્ષા હતી, છેલ્લી કક્ષા દૂર થઈ ગઈ તો હિલિયમમાંથી એ શું બની જાય છે? હિલિયમ +2. આ હિલિયમ +2 એ બીજું કંઈ જ નહીં પરંતુ એ શું છે તો કે હિલિયમ +2 એ આલ્ફા પાર્ટિકલ્સ છે. આ શું બની જાય છે? હિલિયમ +2. હિલિયમ +2 એ બીજું કંઈ જ નહીં પરંતુ આ હિલિયમ +2 એ શું છે તો કે આ પાર્ટિકલ્સને આલ્ફા કણ તરીકે ઓળખવામાં આવે છે અને એ આલ્ફા કણ જે અહીંયા આગળ બીમની અંદર ઉપયોગમાં લીધા એ છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ક્લિયર છે? ચલો તો ત્યાંથી આગળ વધીએ. આ રીતના જે આપણને આલ્ફા પાર્ટિકલ્સ જોવા મળે છે એ આલ્ફા પાર્ટિકલ્સનો અહીંયા આગળ મારો ચલાવ્યો એટલે શેની ઉપર તો કે સોનાના વરખ ઉપર આ પ્રેક્ટિકલ કર્યો. સોનાના વરખ ઉપર આ પ્રેક્ટિકલ કરવામાં આવતા એને કંઈક નવા પરિણામો મળ્યા. માની લઈએ કે આ એક આપણી માટે સોનાનું વરખ છે. એ વરખની અંદર આ બધા સોનાના પરમાણુઓ છે. ઓબ્વિયસ છે આની અંદર પરમાણુઓ જોવા મળશે. થોડા પરમાણુઓ મોટા ડ્રો થઈ ગયા છે. ચલો બરાબર. હવે અહીંયા આગળ આ પરમાણુ ઓબ્વિયસ છે, આપણને ખબર છે કે ધન વીજભાર ધરાવે છે, પણ એને નથી ખબર આ ધન વીજભાર ધરાવે છે. એટલે એને અહીંયા આગળથી આલ્ફા કણનો મારો કર્યો. આલ્ફા કણનો મારો કરતા એને કંઈક નવા પરિણામો જોવા મળ્યા. આલ્ફા કણનો મારો કરતા એને કંઈક નવા જ પરિણામો અનુભવ્યા. ચલો એ સમજીએ નવા પરિણામો કયા કયા છે. હવે અમુક આલ્ફા પાર્ટિકલ્સ અહીંયા અથડાઈ અને દૂર વયા ગયા. અમુક આલ્ફા પાર્ટિકલ્સ છે એ અહીંયા આની સાથે અથડાઈ અને એને પોતાની દિશા છે એ દિશા શું કરી નાખી? બદલી નાખી. અને મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ્સ છે એ ક્યાં વયા ગયા? સીધા વયા ગયા.
મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ્સ ક્યાં આવી ગયા ડિયર ફ્રેન્ડ્સ? તો કે મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ્સ છે એ અહીંયાથી સીધે સીધા પસાર થઈ ગયેલા જોવા મળ્યા. તો આ એ પરિણામનું તારણ કંઈક એવું કાઢ્યું મિત્રો. ચલો સ્ક્રીનશોટ મારું આગળ વધુ 3 2 1. આ એ પરિણામનું તારણ કંઈક એવું એને એવું હતું, એને એવો વિચાર હતો કે મોટા ભાગના પરમાણુઓ છે એ મોટા ભાગના આ પરમાણુઓ બહુ પાવરફુલ છે, એટલે ઇલેક્ટ્રોન્સ ત્યાં અથડાશે ને મોટા ભાગના ઇલેક્ટ્રોન્સ આલ્ફા પાર્ટિકલ્સ, મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ્સ છે એ પાછા આવશે. કેમ? તો કે એ સમયે સર જે થોમ્સને એવું કીધું હતું કે આખો પરમાણુ નમૂનો ધન વીજભારિત છે, તો આઈ ધન આલ્ફા કણી ધન ધન સાથે અથડાય તો અપાકર્ષણ પામીને પાછા આવશે, પરંતુ એ અપાકર્ષણ જેવું કંઈ જોવા જ ના મળ્યું. કોઈ પ્રકારનું અપાકર્ષણ થયું જ નહીં ત્યાં આગળ. તો થયું શું? તો એ સમજીએ. તો અહીંયા આગળ જ્યારે મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ્સ આવ્યા એ સીધા નીકળી ગયા, એનું કારણ શું? તો કે રીઝન નંબર 1 કે આ પરમાણુ છે એ સંપૂર્ણપણે પોલો છે. આ પરમાણુ કેવો છે? પોલો છે, પણ તેની મધ્યમાં તેનું મોટા ભાગનું વજન છે એ મધ્યની અંદર આવેલું છે, અને એ મધ્યના ભાગને પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુ કેન્દ્ર એ ખૂબ સૂક્ષ્મ છે. હવે પરમાણુનો વ્યાસ પણ બહુ નાનો એવો છે. પરમાણુ પણ દેખાતો નથી નરી આંખે કે માઇક્રોસ્કોપની અંદર. પરમાણુને જોવા માટે પણ આપણે શેની જરૂર પડે છે? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. ડિયર ફ્રેન્ડ્સ, પરમાણુને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે, એટલે કે એ બહુ નાનો એવો છે. એની કરતાં પણ પરમાણુનું પરમાણુય કેન્દ્ર છે એ 1 લાખ ગણું નાનું છે. પરમાણુ કરતાં પરમાણુનું કેન્દ્ર એ 10⁵ ભાગનું છે. 10⁵ ભાગનું છે. એટલે એવું કહી શકાય કે પરમાણુનો વ્યાસ 10⁻10 મીટર છે અને પરમાણુના કેન્દ્રનો વ્યાસ 10⁻15 મીટર છે. આ એટોમ છે અને આ ન્યુક્લિયસ ઓફ એટોમ છે. ક્લિયર? ચલો આગળ છું. નોટ ડાઉન કરજો. 3 2 1 મારો સ્ક્રીનશોટ. ત્યાંથી આગળ જઈએ તો પરમાણુ છે એ આ રીતે કોઈ પણ પરમાણુ વર્ક કરતો હોય છે કે ભાઈ એનું પરમાણુનું કેન્દ્ર બહુ પાવરફુલ છે. બીજું એને તારણ આપ્યું, યસ હજી બીજું એક તારણ આપ્યું કે આ જે કેન્દ્ર છે એ સંપૂર્ણપણે કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. કેમ ખબર પડી ધન વીજભાર ધરાવે છે? કારણ કે મોટા ભાગના પરમાણુના કણ આલ્ફા કણ છે, પરમાણુના કણ નહીં, મોટા ભાગના આલ્ફા કણ છે એ પરમાણુ સાથે અથડાતા હતા ત્યારે જે ભાગેથી પાછા આવતા હતા, પાછા આવવાનું કારણ શું? તો કે ત્યાં આગળ એ ધન અને ધન સમાન વીજભાર છે. માની લ્યો કે એક તો ખબર હતી આલ્ફા પાર્ટિકલ ઋણ વીજભાર ધરાવે છે, પણ જો એ કદાચ પરમાણુ છે એ ઋણ વીજભાર ધરાવતો હોત તો શું થાત? કદાચ પરમાણુ કેન્દ્ર છે એ ઋણ વીજભાર ધરાવતો હોત તો શું થાય? તો એ પાછું આવાજ ન દેત, કારણ કે ધન અને ઋણ વચ્ચે આપણને ખબર છે ડિયર ફ્રેન્ડ્સ કે સંપૂર્ણપણે આકર્ષણ પામતું જોવા મળતું હોય છે. ક્લિયર છે? ઓકે ફાઇન. ચલો નોટ ડાઉન કરી લો. અને પાછા આવતા કણોની સંખ્યા 12,000:1 ની હતી, એટલે કે 12,000 આલ્ફા કણ સીધા જતા હતા ત્યારે એક આલ્ફા કણ છે એ પાછો આવતું. તો મારો સ્ક્રીનશોટ ફાઇનલી 3 2 1 વધુ આગળ. એની પછીના ટોપિક પર જઈએ. એટલે કે અત્યારે એવું કહી શકાય કે પરમાણુ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? પરમાણુના કેન્દ્રની અત્યાર સુધી આપણે જોયું કે પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિક ગોલ્ડસ્ટીન, ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક સર જે થોમ્સન, અને ન્યુટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિક છે એ જેમ્સ ચેડવિક હતા. તો પરમાણુ કેન્દ્રની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો એનું નામ છે અર્નેસ્ટ રુધરફોર્ડ અથવા તો રુથરફોર્ડ. એકચ્યુઅલી એનું નામ રુધરફોર્ડ છે, બટ આપણે રુથરફોર્ડ કરી નાખ્યું છે. આગળ વધીએ ડિયર ફ્રેન્ડ્સ. હવે પછી એ સમજીએ કે રુથરફોર્ડ નામના સાયન્ટિસ્ટે પણ એક પરમાણુનું મોડેલ આપ્યું. રુથરફોર્ડે પણ આપણને શું આપ્યું? એક પરમાણુનું મોડેલ આપ્યું, પણ એ પરમાણુનું મોડેલ લાંબા સમય સુધી ટકી ના શક્યું. એને એવું કીધું આ પરમાણુ છે, એ પરમાણુની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન્સ છે એ ભ્રમણ કરે છે, પણ એ ઇલેક્ટ્રોન્સ પાસે પોતાની કોઈ ઉર્જા નથી. એટલે કે પરમાણુ કેન્દ્ર એ ઇલેક્ટ્રોન્સને ખેંચે છે. હવે શું થાય છે? પૃથ્વી અને સૂર્ય બંને, પૃથ્વી સંપૂર્ણપણે સૂર્યની આસપાસ શું કામ ફરે છે? કારણ કે પૃથ્વી પોતાની પાસે પણ ઉર્જા છે. કેન્દ્રગામી ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એ જ પ્રમાણે અહીંયા કેન્દ્રગામી આકર્ષણ બળ લાગે છે. ત્યાં આગળ લાગે છે કેન્દ્રગામી ગુરુત્વાકર્ષણ બળ, અહીંયા આગળ કયું બળ લાગે છે? કેન્દ્રગામી આકર્ષણ બળ જોવા મળતું હોય છે. ક્લિયર? હવે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ધીરે ધીરે કન્ટિન્યુઅસલી ગોળ નહીં ફરે, ધીરે ધીરે એ અંદર આવતો જશે, કારણ કે પેલો પરમાણુ છે એને ખેંચતો જશે, પરમાણુનું કેન્દ્ર છે એ ખેંચતો જશે. તો એક સમયે આ ઇલેક્ટ્રોન્સ એ સંપૂર્ણપણે પરમાણુ કેન્દ્રની અંદર આવી જશે. તો આ એને સૌથી મોટી ભૂલ કરી કે એ જ કર્યું, ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ભેગા કરી દીધા. ભેગા કર્યા તો આ રીતે પરમાણુનું કોઈ પ્રકારે અસ્તિત્વ જોવા મળતું નથી. એટલે કે આ અર્નેસ્ટ રુધરફોર્ડ છે
એ આર્નેસ્ટ રુધરફોર્ડ સાચા હતા કોની દ્રષ્ટિએ? પરમાણુ કેન્દ્રની દ્રષ્ટિએ, પરંતુ એનો પરમાણુ નમૂનો જે આપ્યો એ પરમાણુ નમૂનો કેવો હતો? સાવ ખોટો પડ્યો. એનાથી આ એક નવા સાયન્ટિસ્ટ આવ્યા જેનું નામ છે નીલ્સ બોર. નીલ્સ બોર એકચ્યુઅલી જોવા જઈએ તો જે થોમ્સનના સ્ટુડન્ટ હતા, જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, જે થોમ્સનના સ્ટુડન્ટ હતા એનું નામ છે અર્નેસ્ટ રુધરફોર્ડ, જેને પરમાણુ કેન્દ્રની શોધ કરી, અને એના એ જે ખોટા પડ્યા એની ઉપરથી એનાલિસિસ કર્યું એના સ્ટુડન્ટે, એનું નામ છે નીલ્સ બોહર, અને એને બહુ સાચી એવી શોધ જે 9મા ધોરણના લેવલે આપણે સમજીએ છીએ, એને કક્ષાનું નિર્માણ કર્યું. એને શેનું નિર્માણ કર્યું? કક્ષાઓની વ્યાખ્યા આપી કે ભાઈ કક્ષા શું છે. તો માની લ્યો કે આ પરમાણુ કેન્દ્ર છે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. અને અહીંયા આગળ પેલા ભાઈએ કક્ષાઓ મૂકવાની શરૂ કરી. કયા ભાઈએ? તો કે એનું નામ છે નીલ્સ બોર. ચલો આટલું એ ચોથી કક્ષા છે એવું માની લઈશું આની નીચે, બરાબર. આ કક્ષા તો અહીંયા બોર્ડની નીચેથી પૂરી થાય છે અને ચોથી કક્ષા એની પછી છે. માની લઈએ કે આટલી કક્ષાઓ કંઈક ને કંઈક આપણને જોવા મળે છે. તો આ ભાઈએ 4 કક્ષાઓ આપી એવું હોય તો થોડો નાનો પરમાણુ કરી નાખીએ સ્પીડમાં. ચલો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, અને અહીંયા આગળ મૂકીએ આપણે ચોથી કક્ષા. ક્લિયર? અને બરાબર વચ્ચે જે જોવા મળે છે, બરાબર વચ્ચે જોવા મળે એ આપણી માટે શું છે? ન્યુક્લિયસ છે. આ શું છે? ન્યુક્લિયસ છે. પહેલી કક્ષાનું નામ આપ્યું હોય ને n = 1, કક્ષાને n થી ડિનોટ કરવામાં આવે છે. બીજી કક્ષાનું નામ આપ્યું n = 2, ત્રીજીનું નામ આપ્યું n = 3, ચોથીનું નામ આપ્યું n = 4. પહેલી કક્ષાનું નામ આપ્યું એને કેપિટલ K, બીજી કક્ષાનું નામ આપ્યું કેપિટલ L, ત્રીજી કક્ષાનું નામ આપ્યું M, અને ચોથી કક્ષાનું નામ આપ્યું N. અને એની થિયરીમાં એને ડિનોટ કર્યું કે જ્યારે પરમાણુ રોટેટ થતો હોય, ઇલેક્ટ્રોન રોટેટ થતો હોય છે, ત્યારે એ ઇલેક્ટ્રોન પોતાની કોઈ ઉર્જા ગુમાવતો નથી. ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે અને એ ખાલી ફરે છે. કોના કારણે? કોના આકર્ષણના કારણે? કેન્દ્રના આકર્ષણના કારણે. ઓલે એવું કીધું કે ઇલેક્ટ્રોન ઉર્જા, હવે હું એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલુ છું, હું બોલું છું, કોઈ કાર્ય કરું છું, કાર્ય કરું તો ઉર્જાનો વ્યય થાય છે. પણ જ્યારે આ શોધ છે એ રુધરફોર્ડે કરી, રુધરફોર્ડે શું ડિનોટ કર્યું હતું કે ઇલેક્ટ્રોન્સ એ પોતાની ઉર્જા ગુમાવે છે. ઇલેક્ટ્રોન્સ એ પોતાની ઉર્જા શું કરે છે? ગુમાવે છે. એ પછી આ સાયન્ટિસ્ટ આવ્યા, એને એવું ડિનોટ કર્યું કે ઇલેક્ટ્રોન્સ છે એ કોઈ પ્રકારની પોતાની ઉર્જા ગુમાવતો નથી હોતો. એટલે કે આ જે કક્ષા છે એ કક્ષાનું નામ આપ્યું એને સ્થાયી કક્ષા. કઈ કક્ષા આપી? સ્થાયી કક્ષા. હવે કઈ કક્ષામાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન્સ સમાઈ શકે આ અત્યારે બહુ પ્રોપરલી 9મા ધોરણના લેવલે ભણવાનું છે. ઘણા બધા ચેન્જીસ 11 સાયન્સમાં આવશે. ઇલેક્ટ્રોન ગોળ નથી ફરતા. આગળ જઈને તમે એવું સમજશો કે નીલ્સ બોર પણ ખોટા છે, નીલ્સ બોર સાચા નથી. એને જે સંશોધન કર્યું એ સાચું તદ્દન નથી. કક્ષાનું સંશોધન સાચું છે, પણ એને એવું કીધું કે કક્ષામાં જ ઇલેક્ટ્રોન ફરે, તો એ વાત ખોટી છે. ઇલેક્ટ્રોન એકચ્યુઅલી વેવ છે. એ વેવની રીતે આ રીતે ગતિ કરે છે, આ રીતે ગતિ કરતો જ નથી. ક્લિયર? કણ ને બે તરંગ, બે પ્રકૃતિ છે. એ દ્વૈત સ્વભાવ તમે ધોરણ નંબર 11 ચેપ્ટર 2 સ્ટ્રક્ચર ઓફ એટમ ની અંદર સ્ટડી કરશો. આગળ વધીએ ત્યારે ડિયર ફ્રેન્ડ્સ. તો અત્યારે KLMN કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? એક ઇલેક્ટ્રોન સમાડવા માટે 2n² ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે k = 1 પહેલી કક્ષા છે, n = 1, k નામની કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો અહીંયા 1 નો વર્ગ મૂકવાનો એટલે કેટલા આવશે? 2. કેમ 1 નો વર્ગ? n = 1 કેમ? તો કે પહેલી કક્ષાની વાત કરીએ છીએ. એ જ રીતે બીજી, ત્રીજી અને ચોથીની આ રીતે ગણતરી કરશો તો 8, 18 અને 32 આવા તમને મિત્રો આન્સર મળશે. ક્લિયર? ક્લિયર? ચલો આગળ વધું છું. મારો સ્ક્રીનશોટ 3, 2, 1. એ પછી આગળ જોવા જઈએ. તો હવે પછી આવે છે મિત્રો સમસ્થાનિકો. હવે પછી શું આવે છે? સમસ્થાનિકો. સમસ્થાનિકો પહેલા ભણી લઈએ. પરમાણવીય દળ શું છે? પરમાણવીય દળ શું છે? પરમાણવીય દળની માહિતી મેળવીએ તો પરમાણવીય દળ એટોમિક માસ, તો કે સિમ્પલ વ્યાખ્યા પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને, ફરીવાર પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને પરમાણવીય દળ તરીકે ઓળખવામાં આવે છે. પરમાણવીય દળને A વડે ડિનોટ કરાય. શેના વડે ડિનોટ કરાય? A. એનો મીનિંગ થાય એટોમિક માસ. હવે મિત્રો સમજો, કોઈ પણ પદાર્થ
પરમાણુનો જેટલો પરમાણુય ક્રમાંક છે એના પરમાણુય ક્રમાંક જેટલો, સમજો ફરી એકવાર, કોઈ પણ પરમાણુનો જેટલો પરમાણુય ક્રમાંક છે એ પરમાણુય ક્રમાંક એ એના પ્રોટોનની સંખ્યા ડિનોટ કરે છે, એ પરમાણુય ક્રમાંક શેની સંખ્યા ડિનોટ કરે છે, તેના પ્રોટોનની સંખ્યા ડિનોટ કરે છે. ક્લિયર. તો પરમાણુય ક્રમાંકને z વડે દર્શાવાય તો z + n = a. આ ફોર્મ્યુલા પણ તમે લખી શકો છો. z + n = a. એટલે તમને હવે કોઈક વાર એમ કે ભાઈ નીચેનામાંથી ન્યુટ્રોનની સંખ્યા શોધો, તો ન્યુટ્રોનની સંખ્યાને અથવા તો એ સૂત્ર કે ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે, તો ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર આ છે, ન્યુટ્રોન = a - z. કયું સૂત્ર છે? ન્યુટ્રોન = a - z. a - z અથવા ચલો મારો સ્ક્રીનશોટ આગળ વધે છે. 3 2 1 નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ. હવે પછી આપણે મિત્રો જોવા જઈએ તો તમને કોઈક પરમાણુ આપેલો હોય સોડિયમ 1123, આમાં ન્યુટ્રોનની સંખ્યા શોધવાનું કે તો યાદ રાખજો, જ્યારે જે હંમેશા ઉપર લખ્યું હોય ને એ હંમેશા એનો એટોમિક માસ પરમાણુય દળ હોય, અને નીચે લખ્યું હોય એ હંમેશા એનો એટોમિક નંબર પરમાણુય ક્રમાંક હોય. પરમાણુય ક્રમાંકને આપણે z થી ડિનોટ કરીએ છીએ. હવે તમને ન્યુટ્રોનની સંખ્યા શોધવાની કે તો આમાંથી 11 છે તમારે શું કરવાના છે? બાદ કરવાના છે. તો 23 - 11 કરવામાં આવે તો કેટલા વધશે? 12 જેટલા ન્યુટ્રોન વધશે. હવે આ છે આવું શા માટે કરવાનું? તો કે આ જે એટોમિક માસ શું છે? એટોમિક માસ એ પરમાણુય કેન્દ્રની અંદર રહેલો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. બરાબર. એમાંથી પરમાણુય ક્રમાંક એટલે તમે પ્રોટોન છે એ બાદ કરો છો તો પ્રોટોન નીકળી જશે, માત્ર શું વધશે? ન્યુટ્રોન. ફરી એકવાર બોલું છું, તમે શું કરી રહ્યા છો તો કે જ્યારે પરમાણુય કેન્દ્રની અંદર જોવા જઈએ તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને આપણે પરમાણુય દળ તરીકે ઓળખીએ છીએ. ઉપર જે લખ્યું છે એ પરમાણુય દળ છે, અને પરમાણુય દળમાંથી પરમાણુય ક્રમાંક એટલે પ્રોટોન બાદ કરી નાખો. પરમાણુય દળ એટલે પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો, એમાંથી પ્રોટોન કાઢી નાખો તો માત્ર શું વધશે તમારી માટે? ન્યુટ્રોન વધશે. તો આ રીતે પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી માત્ર અને માત્ર તમે ન્યુટ્રોનની સંખ્યા છે એ ડિયર ફ્રેન્ડ્સ શોધી શકો છો. હવે વાત કરીએ એટલે આમાંથી એમસીક્યુ આવવાની સંભાવના હવે પૂરેપૂરી છે. ક્લિયર. ઓલામાં થિયરીમાંથી આવે ના આવે પણ આમાંથી એમસીક્યુ આવવાની સંભાવના એનટીએસસી ની અંદર પૂરેપૂરી છે. ચલો હું આગળ વધું છું. હવે પછી આપણે જોવા જઈએ તો પરમાણુય દળાંક આવી ગયો. હવે પછી સમસ્થાનિકો આઇસોટોપ્સની માહિતી મેળવીએ. સમસ્થાનિકો આ બોહરની KLMN નામની સેલ છે બધી. હવે મિત્રો વાત કરીએ સમસ્થાનિકોની. સમસ્થાનિકો આપણને શું ડિનોટ કરે છે? આઈ થિંક થોડી ઇમેજ ફાટી ગયેલી છે. બીજી ઇમેજ. ઓકે, ચલો મિત્રો સમસ્થાનિકો વિશે માહિતી મેળવીએ. તો સમસ્થાનિકોની વ્યાખ્યા કંઈક મિત્રો એવી બને છે કે પ્રોટોનની સંખ્યા સમાન. બે વ્યાખ્યા છે. પ્રોટોન સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા છે એ અલગ અલગ હોય. તો આવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે, આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. અધરવાઇઝ બીજી વ્યાખ્યા એવી કહી શકાય કે જે પદાર્થની અંદર અથવા તો પરમાણુ પદાર્થમાં કહી શકાય જે પરમાણુની અંદર પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળાંક અલગ અલગ હોય. પરમાણુય ક્રમાંક એક એવો જોવા મળતો હોય, સમાન જોવા મળતો હોય, પરંતુ પરમાણુય દળાંક છે એ પરમાણુય દળાંક કેવો જોવા મળતો હોય? અલગ જોવા મળતો હોય. તો આવા તત્વને એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. આને પણ ફરીવાર શેના તરીકે ઓળખવામાં આવે છે? સમસ્થાનિકો, આઇસોટોપ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા આગળ તમને ડિનોટ કરેલું છે. ચલો ક્લિયર. હવે સમજીએ એ શું કહેવા માંગે છે. તો હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનની અંદર હાઇડ્રોજન દુનિયાનું એક જ એવો પરમાણુ છે કે જેની અંદર એક પ્રોટોન છે પરંતુ ન્યુટ્રોન એક પણ નથી. હાઇડ્રોજનમાં કોઈ પ્રકારનો ન્યુટ્રોન છે એ જોવા મળતો નથી. તો આની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન્સ જોવા મળે છે. તો અહીંયા આગળ કહી શકાય કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 0 છે. ક્લિયર. અને હાઇડ્રોજનનું બીજું નામ છે પ્રોટિયમ. યાદ રાખજો, લખી લેજો ન ફાવતું હોય તો પ્રોટિયમ. ક્લિયર. હવે વાત કરું છું 1H2 એટલે કે ડ્યુટેરિયમની. હવે આને 1H2 લખી શકાય, 1D2 લખી શકાય, અને આ બંને રીતે આને દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ અહીંયા આગળ તો આમાં એક પ્રોટોન છે ને એક ન્યુટ્રોન છે, અને આજુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહેશે. પ્રોટોન ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેવી રહેશે? સમાન રહેશે. તો અહીંયા ન્યુટ્રોન 0 છે, અહીંયા ન્યુટ્રોન 1 છે. અને એની પછી વાત કરું ટ્રિટિયમની તો 1 હાઇડ્રોજન, અહીંયા એવું લખી શકાય 1 હાઇડ્રોજન 3 અથવા તો 1T3.
તો આ બંનેને ટ્રિટિયમથી ઓળખવામાં આવે છે. અહીંયા આગળ 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનો સમાવેશ થાય છે. કેટલાનો? 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, એટલે કે અહીંયા આગળ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે. તો આ રીતે આ બધા એકબીજાના શું છે? સમસ્થાનિકો છે. આ રીતે આ બધા તત્વો શું છે? એકબીજાના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધું છું. મારો સ્ક્રીનશોટ 3 2 1. ત્યાંથી આગળ જઈએ તો કાર્બનના સમસ્થાનિક છે ઓક્સિજનના. આ અહીંયા જે ડિનોટ કરેલા છે એ ઓક્સિજનના સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો આનો પણ સ્ક્રીનશોટ મારી લ્યો. તમે એમાં પણ જોઈ શકો છો કે અહીંયા આગળ 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન, અહીંયા આગળ 8 પ્રોટોન અને 10 ન્યુટ્રોન. તો અહીંયા આગળ ન્યુટ્રોનની સંખ્યા 8 છે, અહીંયા આગળ ન્યુટ્રોનની સંખ્યા 10 છે. ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યા કદાચ કઈ રીતે ગણવી તો ફરી એકવાર કહી દઉં છું તમને. કદાચ આ રીતે ન્યુમેરિકલ્સ આપેલો હોય, આ રીતે એકાદો ક્વેશ્ચન્સ આપેલો હોય કે ઓક્સિજન 8 અને 16, ઓક્સિજન 8 અને 18, તો આમાં ન્યુટ્રોનની સંખ્યા ગણો તો 16 માંથી 8 બાદ કરો, 16 માંથી 18 માંથી 8 બાદ કરો તો અહીંયા આગળ 8 ન્યુટ્રોન મળશે, અહીંયા આગળ 10 ન્યુટ્રોન મળશે. તો અહીંયા આગળ જે મળે છે ઈ કોની સંખ્યા છે? ન્યુટ્રોનની સંખ્યા મળે છે. નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ. આ પણ ફરી એકવાર કહું છું. હવે સમભારિકોની વાત કરીએ. શેની વાત કરીએ? સમભારિકો, જેના પરમાણુય ભાર સરખા હોય તેને આપણે સમભારિકો તરીકે ઓળખીએ છીએ. એટલે કે આની વ્યાખ્યા પહેલા કરતા થોડી અલગ આવશે. પહેલાની વ્યાખ્યા કરતા ઊંધી. ઓલામાં આપણે વ્યાખ્યા શું બોલતા કે પ્રોટોન સમાન ન્યુટ્રોન અલગ અલગ. અહીંયા આગળ બોલવાનું એ નહીં, પ્રોટોન સમાન એની પહેલાની એની પછીની એક વ્યાખ્યા એવી ભણેલા કે પરમાણુય ક્રમાંક સમાન, પરમાણુય દળાંક અલગ અલગ. તો અહીંયા આગળ આપણે બોલશું પરમાણુય દળાંક સમાન અને ક્રમાંક અલગ અલગ. ફરી એકવાર બોલો મારી સાથે. પરમાણુય દળાંક સમાન હોય પરંતુ પરમાણુય ક્રમાંક અલગ અલગ હોય તો આવા તત્વોને એકબીજાના સમસ્થાનિક તરીકે, સમભારિક તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરી લઉં છું. પરમાણુય ક્રમાંક કેવા છે તો કે પરમાણુય ક્રમાંક અલગ છે પરંતુ પરમાણુય ભારાંક અથવા તો પરમાણુય દળાંક કેવા છે તો કે પરમાણુય દળાંક સંપૂર્ણપણે સમાન જોવા મળે છે. ક્રમાંક અલગ હોય અને દળાંક સમાન હોય તો આવા તત્વને એકબીજાના સમભારિકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાત કરીએ તો અહીંયા આગળ આર્ગોન છે, અહીંયા આગળ પોટેશિયમ છે અને અહીંયા આગળ કેલ્શિયમ છે. આ પોટેશિયમનો 39 પોઈન્ટનો પોટેશિયમ અત્યારે કાઢી નાખો, આમાં નાની એવી એરર છે. અને અહીંયા આગળ માની લ્યો કે અહીંયા શું છે તો કે અહીંયા આગળ મિત્રો કેલ્શિયમ છે. તો આપણે વાત કરીએ આર્ગોનની અને કેલ્શિયમની. કોની વાત કરીએ? આને કમ્પેર કર. હજી એકવાર આને કમ્પેર કરવાનો નથી, આમાં એરર મૂકેલી છે તો આને કમ્પેર કરવા માટે રવા દઈએ અત્યારે. તો કોની કમ્પેર કરીએ મિત્રો આપણે તો કે આર્ગોનની અને કેલ્શિયમની કમ્પેર કરવા જઈએ તો અહીંયા આગળ તમે જુઓ પરમાણુય ક્રમાંક આનો 18 છે અને આનો પરમાણુય ક્રમાંક છે એ 20 છે. તો વ્યાખ્યા એવી જ બને છે ને, પરમાણુય અલગ અલગ તો પરમાણુય ભારાંક છે એ સમાન હોય. બંનેના પરમાણુય ભારાંક કેટલા છે? 40 છે. બંનેના કેટલા છે? 40. અહીંયા 40 લખો પણ ખરેખર 40 ન આવતા કેટલો આવશે? 39 આવશે. કેટલો આવે છે? 39. એટલે આનો સમાવેશ આની અંદર કોઈ પ્રકારે જોવા મળતો નથી હોતો. ક્લિયર? ઓકે ફાઇન. આગળ વધીએ. ઓક્સિજન છે, અરે હવે વાત કરીએ ક્લોરીનની. તો ક્લોરીન છે તો ક્લોરીન વાતાવરણમાંથી, કુદરતમાંથી આપણને, હવે ક્લોરીનનો આપણે પરમાણુય દળ શા માટે 35.5 લઈએ છીએ? ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 ને દળ 35.5, તો આવું શા માટે? ખરેખર વાત તે છે ન્યુટ્રોન કે પ્રોટોન અડધા થોડી ને હોય. ન્યુટ્રોન કે પ્રોટોન ક્યારેય અડધા જોવા મળતા નથી હોતા. હવે ક્લોરીન એવું નથી. એ શા માટે આપણે 35.5 લઈએ છીએ એ સમજાવું. આપણે કુદરતમાંથી ક્લોરીનને મેળવીએ છીએ ત્યારે બે ફોર્મમાં હોય છે. કયા? તો કે એક 17 ક્લોરીન 35 અને એક 17 ક્લોરીન 37. આ બંને સમસ્થાનિકો છે. આ બંને શું છે? સમસ્થાનિકો. પ્રોટોન સમાન, ન્યુટ્રોન અલગ અલગ, પરમાણુય ક્રમાંક સમાન, પરમાણુય ભારાંક અલગ અલગ. હવે આ વાતાવરણમાંથી, કુદરતમાંથી, આ વાતાવરણમાંથી નહીં, કુદરતમાં 75% મળે છે અને આ આપણને 25% મળે છે. તો બંનેની એવરેજ મારીએ. હવે એવરેજ કઈ રીતે મારશું તો કે 35 જેનો પરમાણુય ભાર છે એ આપણને 75% મળે છે અને જે 37 છે એ 37 વાળો આપણને કેટલા ટકા મળે છે તો કે એ 25% મળે છે. એના છેદમાં આપણે મૂકી દઈશું 100. મારીએ ટોટલ, તો ટોટલ થશે આ બધાનો 3500 ને 50 ના છેદમાં 100. ગણતરી જાતે કરજો. 0 થી 0 કટ 355 ના છેદમાં 10 એટલે 35.5. તો એવરેજ આ રીતે 35.5 આવે છે. એટલે ક્લોરીનને આપણે કેટલો લઈએ છીએ? 35.5
શું છે એનો એવરેજ પરમાણુય ભરાંક છે. આ શું છે ક્લોરીન માટે પરમાણુ ભરાંક જોવા મળે છે. ચલો ક્લિયર ઓકે. તો ચેપ્ટર અહીંયા આગળ પરિપૂર્ણ થાય છે. સમસ્થાનિકોના નાના મોટા ઉપયોગો છે કે અમુક ચોક્કસ પ્રકારના સમસ્થાનિકો આપણને ક્યાં ઉપયોગ થાય તો આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ છે એ ગોઈટરની સારવારમાં થાય. પછી અમુક ચોક્કસ પ્રકારનો સમસ્થાનિક છે જેનો ઉપયોગ છે એ મિત્રો કેન્સરની સારવારમાં થતો હોય છે. અમુક પરમાણુ ભઠ્ઠીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા યુરેનિયમના સમસ્થાનિક છે તો યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં અને પરમાણુ બોમ્બની અંદર થતો હોય છે. પરમાણુ બોમ્બમાં એનો ઉપયોગ નથી. એ એક દેશ માટે ઉપયોગ એ બીજી માટે બહુ મોટો વિનાશ છે. એનીવે તો અહીંયા સુધી આપણે આજના લેક્ચરની અંદર રાખવાનો છે. ચેપ્ટર નંબર 4 પરિપૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5નું ફાસ્ટ ફોરવર્ડિંગ એકવાર આખો મસ્ત મજાનું રિવિઝન જોશું. હોપ તમે સારું એવું વર્ક કરતા હશો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી વર્ક કરો, સારો એવો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.